નિફ્ટી માટે થઈને જનરલી જે રેકોર્ડ હાઈથી 10%થી વધુ નીચે છીએ આપણે, બેંક નિફ્ટી 10%થી વધુ નીચે છે, તમને નથી લાગતું ETF ખરીદવાનો બેસ્ટ સમય છે? અચ્છા, કોઈ તમને સારો ETF પસંદ હોય તો એ પણ થોડું સાથે રેકમેન્ડ કરો. એક વખત અહીંયાથી ભલે 2-3 ટુકડામાં ખરીદે, પણ લોકો અત્યારે ફિલહાલ ખરીદી શકે. તો અહીંયા એક અરીસો હું બતાવી રહ્યો છું, અને અરીસો એટલા માટે બતાવવાની જરૂર છે કેમ કે કંઈક અલગ જ રીતે બધું પોર્ટ્રે થઈ રહ્યું છે. ઠીક છે, આપણે હંમેશા ઇન્ડિયન માર્કેટને યુએસ માર્કેટ, યુરોપ માર્કેટ સાથે કમ્પેર કરતા હોઈએ છીએ. ઓકે, અને યુએસ માર્કેટમાં જે ચાલી રહ્યા છે એનો દાખલો બેસાડીને આપણે ઇન્ડિયન માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ. અને એનો રિસેન્ટલી એનો એપિક એક્ઝામ્પલ જોવા જઈએ ને તો એલ્ગો ટ્રેડિંગ. ઠીક છે, ઘણા બધા લોકો વેન્ડર્સ છે કે ઘણી બધી ઇવેન્ટ થતી હોય જ્યાં એલ્ગો ટ્રેડિંગને લઈને લોકો વાતો કરતા હોય છે અને વાત કરતા હોય છે કે યુએસ માર્કેટમાં જ્યાં 95% ટ્રેડિંગ ચાલે છે, ઇન્ડિયામાં ખાલી 40-50% ટ્રેડિંગ ચાલે છે. મતલબ there is a long way to go for trading in this particular segment. સો ઘણા બધા લોકોને કહે છે કે તમે આ સેગમેન્ટમાં આવો, ઓટો છે, આ છે, તે છે. બટ સૌથી મોટો ક્વેશ્ચન જે અત્યારે તમે મને પૂછ્યો ને એને લઈને છે, યુએસ માર્કેટમાં 90%થી બી વધારે ટ્રેડિંગ ચાલી રહ્યું છે ઇટીએફમાં અને કેશમાં. અહીંયા 80%થી બી વધારે ટ્રેડ ચાલી રહ્યું છે ઓપ્શનમાં. તો તમે કઈ વસ્તુને ક્યાં કમ્પેર કરો છો? ઠીક છે, એટલે સૌથી પહેલો ક્વેશ્ચન મારા માઇન્ડમાં આ જ હતો જ્યારે તમે ઇટીએફની વાત કરી ત્યારે, કેમ કે ત્યાં ઇટીએફમાં જ ચાલી રહ્યું છે, અહીંયા તો લોકો ઓપ્શનમાં જ ટ્રેડ કરી રહ્યા છે. ના, વાત કરીએ તમારા સવાલની ઇટીએફને લઈને, ડેફિનેટલી ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલુ જોઈએ. અને એમાં પણ જોવા જઈએ ને તો મારું ફોકસ અત્યારે 2 ETF પર છે. સૌથી પહેલું નિફ્ટી 20 પર છે, બટ ઓબ્વિયસલી 262ની અરાઉન્ડ ટ્રેડિંગ કરે છે, કેમ કે તમને નિફ્ટી 50ના દરેક સ્ટોકનો એડવાન્ટેજ તમને નિફ્ટી 50માં મળી જાય છે. સો સપોઝ કોઈ પેસિવ ઇન્વેસ્ટર્સ છે અથવા કોઈ એવા વ્યુઅર્સ છે જેમને માર્કેટનો આઈડિયા નથી આવતો બટ એમને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એ નિફ્ટી 20ને અત્યારે પકડીને ચાલી શકે છે. અત્યારે 262 છે અને પરફેક્ટ ક્લોન છે નિફ્ટીના મોમેન્ટમ સાથે. અને બીજું જે ETF અત્યારે હું સજેસ્ટ કરી રહ્યો છું એ છે MON100, મોતીલાલ ઓસ્વાલ નાસ્ડેક ETF. એ અત્યારે હું સજેસ્ટ કરી રહ્યો છું. ઠીક છે, અને સપોઝ આપણે કોઈ વ્યુઅર્સે પ્રોપરલી ડાયવર્સિફાયેબલ પોર્ટફોલિયો ખાલી ને ખાલી ઇટીએફમાં જો બનાવવો છે તો પછી એમને ગોલ્ડ ETF બી અહીંયા કન્સિડર કરીને ચાલવું જોઈએ. એટલે પહેલું એક ETF એવું છે જે ઇન્ડિયન માર્કેટને લઈને છે, બીજું ETF એવું છે જે MON100 નાસ્ડેક એટલે કે યુએસ માર્કેટને લઈને છે, અને ત્રીજું ETF છે જે છે ગોલ્ડ. સપોઝ ગોલ્ડ ના લેવું હોય તો બી સિલ્વર ETFને કન્સિડર તમે કરીને ચાલી શકો છો. એટલે આ 3 ETF જો તમે એક જ બાસ્કેટમાં લગાવીને મૂકીને જો ચાલો ને તો તમારો 90% પોર્ટફોલિયો અત્યારે ડાયવર્સિફાયેબલ છે. ઇન્ડિયન માર્કેટ નહીં ચાલે તો નાસ્ડેક ચાલશે અને સિલ્વર ચાલશે, નહીં તો ગોલ્ડ ચાલશે, અને એ બંને નહીં ચાલે તો તમારું ઇન્ડિયન માર્કેટ ચાલશે. સો આપણા દર્શક મિત્રોને સલાહ આ 3 ETFમાં એટ અ ટાઈમ સરખા ભાગે ઇન્વેસ્ટમેન્ટ કરીને અને SIP કરીને ચાલવાની સલાહ રહેશે.